ભાઈ ગોપાલ વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને ખામા પાણીએ તને ચૂંટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાઈને તું અમારો 8,000 માં બારોબાર સોદો કરી નાખે એમ આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ ખબરદાર તમારે વેચાવું હોય તો વેચાવ ભાઈ ગોપાલ પરસેવો પાડીને રોટલો ખાનારો છે કોઈની ભીખનો મોહતાજ નથી સહાય ચૂકવી દે એટલે હું ઉકાળા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય હું તો કેદુનો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીની કે જ્યાં અમરેલીમાં કમોસમી વરસાદને લઈ સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું છે ત્યારે હવે અમરેલીમાં માવઠાની પરેશાન ખેડૂતોના વહારે આવી છે કોંગ્રેસ ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં પરેશ ધાનાણી લાલધોમ થયા છે પરસેવો પાડીને રોટલો ખાનાર ખેડૂત કોઈની ભીખનો મોહતાજ નથી તેવું પણ પરેશ ધાનાણીએ કહ્યું સાથે જ આ સત્યાગ્રહના કાર્યક્રમ થકી કોંગ્રેસે ખેડૂતોના હિતના પ્રશ્નો ઉઠાવ્યા અને જે માંગ ખેડૂતોની છે કે સરકાર તાત્કાલિક સહાય પેકેજની જાહેરાત કરે તેને લઈ હવે પ્રતાપ દુધાત પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓ ખેડૂતોની સાથે રાખીને એક સત્યાગ્રહ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ થકી પરેશ ધાનાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ આડે હાથે લીધા છે ગોપાલ ઇટાલિયા ઉપર પરેશ ધાનાણીએ અમરેલીમાંથી આકરા પ્રહારો કર્યા અને પ્રહારો કરતા સરકાર અને આમ આદમી પાર્ટીને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ માફ કરજો અને નહીં તો વડિયાના પાદરમાં આ ભૂમિ એની ધૂળ માથે ચડાવીને કહું છું મને યાદ રાખજો કે આ જગતનો તાત ખેડૂતની હાથડી દુભાણીને કા તમે ખેડૂતોના બધાય દેવા માફ કરજો અને કા તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આવતા દિવસમાં બધોય કાદવ કીચડ સાફ કરજો સાફ કા ખેડૂતોના દેવા માફ કરજો અને કા તમને કહું છું હવે બધોય કાદવ છે ને એ સાફ કરી નાખજો છેલ્લી વાત આ ગુજરાતનો ખેડૂત છે ને એ સ્વાભિમાની છે પરસેવો પાડીને રોટલો ખાનારો છે કોઈની ભીખનો મોહતાજ નથી ભાઈ ગોપાલ તમે ગઈકાલે મીડિયાની સામે કીધું કે દાદાની સરકાર હેક્ટરે 50,000 રૂપિયા એટલે વીઘે 8,000 રૂપિયા સહાય ચૂકવી દે એટલે હું ઉકાળા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય હું તો કેદુનો કહું છું કે આપને બાપ બે એક માના સંતાન છે ભાઈ ગોપાલ વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને ખામા પાણીએ તને ચૂંટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાઈને તું અમારો 8,000 માં બારોબાર સોદો કરી નાખે એમ આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ ખબરદાર તમારે વેચાવું હોય તો વેચાવ તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે જગતનો તાત જમીન ઉપર સંઘર્ષ કરનારો માણા હારે બેહીને નક્કી કરશે કરવું છે નહીં કે 8,000 માં બારોબાર સોદો કરાવી નાખવો વીઘે 8,000 માં પેટ ભરા હે વરાવના બે છેડા ભેગા થાહે મંડળીના દેવા ચૂકવા હે નહીં ચૂકવાય બાપ ભાઈ ગોપાલ માફ કરજે તે તો દાદાના ખોળે બારોબાર ઉગાડા પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને 8,000 માં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે પણ મારો વડિયાનો કુકાવાવનો ખેડૂત મારા અમરેલી જિલ્લાનો ખેડૂત મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાડમાં નહીં આવે
તમે ભલે ભેગા મળી અને કુંડળીમાં ગોળ બાંધવાનું ષડયંત્ર રચ્યું હોય, પણ એક ખેડૂતના દીકરા તરીકે વડિયાના પાદરથી વચન આપું છું કે આ લડાઈ રાજકીય લડાઈ નથી. તમે ખૂબ પ્રેમ હૂંફ આપીને મોટો કર્યો છે બાપ. સમયની સાથે વલણો બદલતા રહે, વ્યવહાર નથી બદલવાનો. મારો ઋણ ચૂકવવાનો સમય છે અને ખેડૂતના દીકરાને એના અધિકારનું વળતર ન મળે, પાક વીમા યોજના પુનઃ ચાલુ ન થાય, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ન થાય, ત્યાં સુધી આ ખેતી બચાવો સત્યાગ્રહ છે ને એ આજ વડિયાના પાદરથી શરૂ થયો છે. આવતીકાલે અમરેલી જિલ્લાના બધાય તાલુકા, બધાય ગામડે થઈ અને આખા ગુજરાતમાં જાહે, આખા ગુજરાત.